શ્રી કૃષ્ણ દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે નાગપાંચમ વાર્તા કરીશું। શ્રાવણ માસની અંધારી પંચમીનું આ વ્રત છે। વ્રત ધારિણી તે દિવસે પારણિયા પર નાગનું ચિત્ર આલેખીને ઘીનો દીવો પેટાવે, પાણીની ધારાવાળી દઈને પછી બાજરો, કુલેર વગેરે નૈવેદ્ય ધરાવે। પોતે આગલા દિવસનું રાંધેલું બાજરાનું ઠંડુ અન્ન જમી એકટાણું કરે। ડોસો ને ડોસી હતા। ઘરમાં 7 દીકરા, 7 દેરિયા જેઠિયા હતા। 6 વહુવારું માનીતી ને 7મી અણમાનીતી। પિયરમાં એને કોઈ નહોતું। સાસરિયામાં સૌ એને તો નપીરી નપીરી કહીને બોલાવે। આખું ઘર રંગે ચંગે ખાઈને ઉઠે એટલે વાંસેથી નાની વહુ તો હાંડલામાં જે વધ્યું હોય તે ઉસરડી ઢસરડીને ખાઈ લે। ખાઈને એકલે હાથે ખડકલો ભાણા ઉટકે। એમ કરતાં તો સરાદના દી આવ્યા। ભેંસોના દૂધની રૂપાળી ખીર કરી। નાની વહુને મહિના ચડતા હતા। એને બિચારીને ઘણુંય ખીર ભાવતી, પણ એને ખીર કોણ આપે? સૌએ ખાઈ પી લીધું અને વાંસેલ હાંડલામાં ઉખરડા વળકડિયા હતા। ઉખરડા તો ઉખરડા એમ સમજીને નાની વહુએ તો ઉખરડા ગરણામાં બાંધી ગામ બહાર જઈને નિરાતે ખાવાનો વિચાર કર્યો। પાણીનું બેડું લઈને પોતે પાદર ગઈ। કૂવે તો પાણીયારાઓનો ઘેરો વળેલો હતો। વહુ તો વિચાર કરે છે કે બીજે બેડે આવીને કોઈ નહીં હોય ત્યારે ખાઈશ। એણે તો એક બેડું રેડી આવી, એક રાફડાને થડ ગરણામાં વીંટીની ઉખરડા મેલ્યા। મેલીને પોતે નાવા ધોવા ગઈ। મનમાં એમ કે નાહી ધોઈને નિરાતે ખાવ। બાઈ તો નાવા ગઈ ત્યાં તો વાંસેથી એક નાગણી નીકળી। નાગણીને દી ચડતા હતા। એને ઉખરડા ભાવતા હતા। એને ઉખરડા ખાવા થતા હતા। આવીને એ તો બધા ઉખરડા આરોગી ગઈ। આરોગીને ભોણમાં લપાઈને બેઠી। નાગણીના મનમાં થાય છે કે આ ઉખરડાનું ઘણી આવીને મને ગાળો દેશે તો તેને ફટકાવીશ। નાહી ધોઈને વહુ તો હરખભેર આવીને ઉતાવળે ઉતાવળે ગરણું ઉઘાડે ત્યાં તો એકેય ઉખરડો ન મળે। અરે રે, નસીબમાં ન તો તે ઘરે જ ન દીઠો ને આય આવીને આયે ન દીઠો। હવે બાઈ કોક મારા જેવી જ દુખિયારી હશે, એણે ખાધા હશે। જેણે ખાધા હોય તેનું ફેટ ઠરજો। જબ દેતી નાગણી તો ભોણમાંથી બહાર નીકળી અને માનવીની વાચા કરીને બાઈને પૂછવા લાગી, બાઈ બાઈ તું કોણ છે? માતાજી, હું દુખણી છું, ઓધાન રહ્યું છે। ઉખરડા ખાવાતા, પણ નાવા ગઈ ત્યાં તો ઉખરડા કોક ખાઈ ગયું હશે। મારા જેવી કોઈ કભાગણી હશે, ભલે બાપડીએ ખાધા। બેન, તારા ઉખરડા તો મેં જ ખાધા છે। તું જો ગાળ ભેળ બોલી હોત તો હું તને ફટકાવત, પણ તે તો આશીષ દીધા। હવે મને કહે તારે સાસા દુઃખ છે? માતાજી, મારે પિયર મૈયરમાં કોઈ ન, મારી અઘરણી આવે પણ ખોડા ભરનારું કોઈ ન મળે। એમ બોલી ત્યાં તો તેની આંખોમાં આંસુડા આવી ગયા। નાગણી કહે, દીકરી, ફિકરમાં કરીશ, આજથી અમે જ તારા પિયરિયા માનજે। જા, રાફડામાં અમારા રેઠાણ છે, ખોડા ભરવાના થાય ત્યારે એક કંકોત્રી લખીને આ રાફડાના થડે મેલી જાજે। નાગણી તો ધર્મની માં થઈ છે। વિસ્મર થાતી બાઈ તો ઘરે ગઈ। ખોડો ભરવાનું મુહૂર્ત થડમાં આવ્યું। સાસુ બોલ્યા છે, નભાઈ તે પીરમાં કોઈ ન મળે, કોણ ભૂખરાત એનો ખોડો ભરતું તું? વહુ કહે, બાઈજી, મને એક કંકોત્રી લખી આપો ને। અરે ન ભાઈ, તારે પિયર નથી, મૈયર નથી ને કોઈ કંકોત્રી આપવી છે? મારે છેટેના એક સગા છે, તેને મોકલીશ, આપો ને। જો તો નભાઈ ગાલાવેલી જ છે ને? ત્યાં વળી એક પાડોસણ બોલી કે બાઈ, આપો ને એક કાગળની કટકી, તમારું એમાં શું જાય છે? કંકોત્રી લઈને બાઈ તો પાદર જાય છે। જઈને રાફડાના થડે કંકોત્રી મેલી આવે। ખોડો ભરવાનો દી આવ્યો। જેઠાણીઓ અને સાસુ તો દાઢવા માંડ્યા કે હમણાં નાની વહુના ઘેરો એક પિયરમાં આવશે, પટારા ભરીને લુગડા લાવશે, ઝટ ચૂલે હાંડવા ચડાવો, લાપસીના આંધણ મેલો। એમ કરે છે ત્યાં તો લાલ લાલ પાઘડી બાંધીને મોટા મુગલા પઠાણ જેવા મહેમાન હાલ્યા આવે છે। હારે કોઈ ગરાસણી હોય એવી બાઈ છે। નાની વહુએ તરત જ નાગણી માતાને ઓળખી કાઢી। સાસરિયા તો હોઠે આંગળીઓ મેલીને વાતો કરવા માંડ્યા। આ હા હા, ક્યાંથી આ ન પીરીનું પિયર જાગ્યું? આ નાગરડા ક્યાંથી આવ્યા? ભલે આવ્યા, ભલે આવ્યા, વહુના પિયરિયા ભલે આવ્યા, એમ થઈ રહ્યું। લાપસીની તો દેગો ચડી ગઈ છે। ત્યાં તો સામે ઓરડેથી નાગણી માએ બાઈને બોલાવીને કાનમાં કીધું કે દીકરી, રાંધ્યા ચીંધિયાની ના પાડજો હો,
કઢેલા દૂધના કુંડા આ ઓરડામાં મેલી દેજો. ઓરડો વાસીને અમે પી લેશું. અમે નાગલોક છીએ એટલે અનાજ અમથી ખવાય નહીં. વહુ તો સાસુ પાસે ગઈ છે. કહ્યું છે કે બાઈ રાંધશો ચીંધશોમાં મારા પિયરિયા તો દૂધાહારી છે, કઢેલા દૂધ જ પીશે. ખાવાની વેળા થઈ છે. કઢેલા દૂધના કુંડા બીજા ઓરડામાં મેલ્યા. ઓરડો તો વાસી દીધો. મહેમાનોએ તો સડપ દેતા નાગના ખોડિયા ધારણ કરીને કુંડામાં મોં માંડ્યા. ઘડીક વારમાં તો કઢેલા દૂધ ચસકાવી ગયા. દીકરી તો ખોડો ભર્યો. હીર ચીર અને સોના રૂપા દેવામાં કાંઈ મણા નથી રાખી. સાસરિયા તો સડક થઈ ગયા. ઓહોહો, વહુ તો વહુ લાવ્યા, બહુ લાવ્યા, વહુ પેરામણી લાવ્યા. મહેમાન કહે છે હવે અમને શીખ આપો અને અમારી બેનને સુવાવડ સારું મોકલો. હા, એ માળી તેડી જાઓ ને, મેથી કાંઈ ના પડાય. સૂજે એમ તો એ તો ઝેરણાનું આણું અને કોઈના તેડવા મોકલશોમાં. અમે આવીને અમારી બેનને પાછી મેલી જાશું. બહુ એ તો સાસરિયા વડો આવ્યા, હવે પાછા વળો એમ કહી મહેમાનો તો વેવાઈઓને પાછા વાળ્યા. હાલતા હાલતા રાફડો થડમાં આવ્યો એટલે નાગ લોકોએ કહ્યું કે જો બેન તું બીસમાં, અમે અમારું અસલ રૂપ લઈએ છીએ. રાફડાના ભોણમાં તું એ અમારી વાસે વાસે હાલી આવજે. બહેન તો કહે સારું ભાઈ. સૌએ નાગના રૂપ લઈ લીધા. સડક દઈને સૌ ભોણમાં પેસી ગયા. બાઈ પણ વાસોવાસ વહી ગઈ. માલિકોર જાય તો ત્યાં ધતુરાના ફૂલ જેવા રૂડા ઓરડા, પાતાળમાં રૂપાળી હિંડોળા ખાટ. નાગણીમાં તો કિચુડ ખાટે હિચકી રહ્યા હતા. ગાદી તકીએ મોટી મોટી મૂછોવાળા મણિધર નાગ દેવતા બેઠા હતા. નાગ દેવતાએ બાઈને દીકરી કરીને પાતાળમાં રાખી છે. બાઈ તો સોના રૂપાના હિંડોળે હિચકે છે. માવતર તો દીકરીને અછવાના કરે છે. એમાં નાગણીના છોરુનો સમો થઈ છે. નાગણી માએ એ બાઈને કીધું કે જો બેન તું બીસમાં, અમે કહેવાઈએ નાગલોક. જો નાગના જણિયા જન્મે એટલા જીવે તો ધરતીને માથે પગ મેલવા ન દે. એટલે અમે તો જણતા જઈએ ને ખાતા જઈએ. તું દીવો લઈને ઊભી રહેજે. જો બીસ નહીં. ડોક્યું લઈને બાઈ તો ઊભી રહી. નાગણી તો જળતી જાય ને બચ્ચા ખાતી જાય, જણતી જાય ને ખાતી જાય. બાઈને તો આ જોઈને ચિતરી ચડી. એ તો હાથ થથર્યો. દીવો હાથમાંથી વછૂટી ગયો. અંધારે બે પરડકા ભાગી છૂટ્યા. બેયના પૂંછડા તો નાગણમાં ખાઈ ગઈ એટલે બે ખાંડા બાંડા બની ગયા. 9 મહિના થયા એટલે તે બાઈએ દેવના ચક્કર જેવો દીકરો ઉતર્યો. દીકરો તો અદાડે ઉછેર્યો જાય. દીકરો ભાખોડિયા ભેર હાલવા શીખ્યો એટલે બાઈએ તો નાગણમાની પાસે રજા માગી. માં કહે મને મારે ઘેર પોગાડો. નાગણમાએ તો તૂટી પડે તેટલા ઘરાણા દીધા. સાંકળ, પોલરિયા, હાંસળિયું, ઘોંસળિયું, ગોદડા, ગોદડી બધું જ દઈને ધરવ કરાવી દીધો. નાગણી બોલી લે બેટા, તારા દાદા બેઠા છે, એના મોઢામાં હાથ નાખીશ, બીસમાં નહીં કરડે. બાઈએ તો બીતા નાગના મોઢામાં હાથ નાખ્યો. કોણી સુધી નાખ્યો ત્યાં તો બીને પાછો કાઢી લીધો. જુએ ત્યાં તો કોણી સુધી સોનાનો ચૂડલો થઈ ગયેલો. હવે બીજો હાથ નાખ. બીજો હાથ તો બાઈએ ઠેઠ ખંભા સુધી નાખ્યો. ખંભા સુધી હેમનો ચૂડો થઈ ગયો. બે ભાઈ જઈને બેનને સાસરિયામાં પાદર સુધી મેલી આવ્યા. ઘેર જાય તો નાની વહુ આવ્યા, ઘણું ઘરેણું લાવ્યા. એમ કરતાં સૌ સાસરિયાવાળા ઘેડો વળીને મા દીકરાને વીંટી લીધેલ. કોઈને ખબર નહીં કે વહુના પિયરિયા કયે ગામ છે. બાઈને બેટડો તો મોટો થયો. એકવાર જેઠાણી દરણું કરે છે એમાં છોકરો મુઠ્ઠી ભરીને જવ ઉડાડવા લાગ્યો. બરો કરીને જેઠાણી બોલ્યા રેવા દે ભા, તારા મામા લોટકા છે, તે સોનાના જવ પૂરશે. અમારા ગરીબ માણસના જવ સીધ ઉછાળસ બાપુ. બાઈ તો મેણું વસમું લાગ્યું. રાફડે જઈને એ તો રોય છે. ત્યાં તો જવની પોઠો હલકે છે. સાસરિયામાં ભોઠપનો પાર નહીં. એકવાર દીકરે દૂધની તાબડીને ઝાલક મારી એટલે જેઠાણીએ તો મેણું માર્યું. રેવા દે ભાઈ, તારા મોસાળિયા બહુ લોટકા છે, તે તારું આખું ધામીણું મોકલશે. અમારું ગરીબ માણસનું ભેંસનું દૂધ છલકાવવું રેવા દે બાપુ. વળી પાછી બાઈ તો રાફડે જઈને રોઈ પડી. માલીપાથી નાગણમાં નીકળે છે. કહે છે જા પાછું વાડી જોઈશમાં, વાદીને છાસ આપીશમાં. નાગેલ કરજે એટલે ધામેણું હાલ્યું આવશે. નાગેલ કરતી બાઈ તો હાલી નીકળી. વાંસે ભે બૂંભાળા કરતું ભેંસોનું ધણ હાલ્યું આવે છે. ઘેર જઈને બાઈ બોલી બાઈજી
વંડો વાળજો. સાસરિયા તો બહાર નીકળીને જુએ ત્યાં તો ઓહો હો, કૂંઠીને કૂંઠી, કપાળમાં ઘોડા ટીલા એવી ભેંસોનું ધામેણું ઊભું છે. હવે રાફડામાં શું થયું? નાગણમાએ 2 પરકડા બાંડા થઈ ગયા હતા. તે 2 રમવા જાય એટલે કોઈ રમાડે નહીં. સૌ કહે, ચાલ્યા એલા ખાંડિયા તને નહીં રમાડું, ચાલ્યા ઓ બાંડિયા તને નહીં રમાડું. 2 ભાઈ મા પાસે આવ્યા. આવીને પૂછે છે, માં બોલ, અમે ખાંડિયાને બાંડિયા કોણે કર્યા? બેટાઓ, આપણે મરતલોકમાં એક બેન છે. તમે અવતર્યા ત્યારે તેના હાથમાંથી દીવો પડી ગયો હતો. એમાં તમે ખાંડિયા બાંડિયા થઈ ગયા. તો અમે 2 જઈને તેને કરડશું. અરર બેટા, બેનને કરડાય એ તો આશીર્વાદ આપે એવી બેન છે. જો આશીર્વાદ દેશે તો અમે તેને સાડલો કાપડું કરીને આવશું, ને જો ગાળ દેશે તો કરડીને આવશું. 2 ભાઈ તો બેનને ઘેર ગયા. સાંજનું ટાણું થયું. 1 સંતાણું ઉંબરા ને 1 સંતાણું પાણીયારે. 2 કહે છે, અહીં આવે ત્યારે ટચકાવીએ. બેન તો ઉંબરામાં આવી ત્યાં ઠસુક ઠેસ વાગી. તરત બેન બોલી, ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીર, મારા નપીરીના પીર, શેષનાગ બાપને નાગણમાં જેણે પૂર્યા હીરને ચીર. સાંભળીને ખાંડિયાના મનમાં થયું કે લે, આ બેન તો આશીષ આપે છે, એને તે કાંઈ કરડાય? 2 ભાઈ માનવીના સ્વરૂપ લઈને બેનને મળ્યા છે. ભાણિયાને સોનાના સાંકડા કરી રાફડામાં ચાલ્યા ગયા. નાગપાચમ બહુને ફળ્યા તેવા સૌને ફળજો. જય શ્રી કૃષ્ણ. તો દોસ્તો, તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.